ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ। પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અધ્યાય 9મો દત્તાત્રેયના ગુરુઓ। ચાલુ। શ્લોક પહેલો। 18મા ગુરુ ટિટોળાથી બોધ। મનુષ્યોએ પોતાને ગમતી વસ્તુનો સંગ્રહ કરવો એ દુઃખનું મૂળ છે। આમ જાણીને જે સર્વ કંઈ તજી દે તે અપાર સુખ પામે છે। શ્લોક બીજો। માંસનો પીંડો લઈને ભાગી જતા ટિટોળાને બીજા બળવાન ટિટોળાઓ મારવા માંડ્યા। તેણે જ્યારે માંસનો પિંડ છોડી દીધો ત્યારે સુખ શાંતિને પામ્યો। મતલબ આમ બીજાનું મન જાય તેવી ગમતી વસ્તુનો પણ સાધુએ સંગ્રહ ન કરવો। શ્લોક ત્રીજો। 19મા ગુરુ બાળકથી બોધ। બાળકને જેમ માન કે અપમાન લાગતા નથી, ઘર, સ્ત્રી કે છોકરા છૈયાની ચિંતા હોતી નથી, પણ પોતાના આનંદમાં રમી રહે છે, તેમ હું પણ બાળકથી બોધ લઈને મારા આત્મામાં જ પ્રેમ રાખીને આ લોકમાં આનંદ મસ્ત કરું છું। શ્લોક ચોથો। આ જગતમાં બે જાતના મનુષ્યો સાવ નફકરા હોય એટલે નિશ્ચિંત હોય પરમાનંદમાં મગ્ન રહે છે। એક મૂઢ ને જડ બાળક, બીજો ત્રણેય ગુણો વટી પરબ્રહ્મ પરમાત્માને પામેલો પુરુષ। શ્લોક પાંચમો। 20મા ગુરુ કુમારી કન્યાથી બોધ। ઘરના માણસો એક સમયે બહાર કામે ગયેલા ત્યારે કુમારી કન્યા એકલી ઘરે હતી। ત્યાં તેની સગાઈ કરવા માટે મહેમાનો આવ્યા, તેમનો કન્યાએ જાતે સત્કાર કર્યો। શ્લોક છઠ્ઠો। હે રાજા, તેમને જમાડવા માટે એકાંતમાં કમોદ ખાંડવા માંડી કે હાથની ચૂડીઓ જોરથી ખડખડ વાગવા લાગી। શ્લોક સાતમો। આ છાનું રાખવા જેવું, તેથી એટલે બહાર પડી જાય, તેથી ખૂબ શરમાઈને હાથની બંગડીઓ કાઢી નાખી માત્ર બબે રહેવા દીધી। શ્લોક આઠમો। બબે રહી છતાં પણ ખાંડવા માંડે કે ખડખડ વાગે, તેથી એક વધારે કાઢી નાખી, પછી હાથમાં ફક્ત એક રહેતા અવાજ બંધ થયો। શ્લોક નવમો। હે રાજા, આ કુમારીથી બોધ લઈ એટલે નીચે પ્રમાણે બોધ લઈ હું લોકોનું માનસ જાણવાને આ બધા પ્રદેશોમાં ફર્યા કરું છું, એટલે એકલો ફર્યા કરું છું। શ્લોક દસમો। ઘણા ભેગા રહેતા હોય તો ક્લેશ થાય, બે રહે તો બોલચાલ થાય, માટે અનુભવીએ તો કુમારીના કંકણની પેઠે એકલા ફરવું ભલું। શ્લોક 11મો। 21મા ગુરુ બાણ ઘડનારાથી બોધ। વૈરાગ્યથી ને રોજના અભ્યાસથી ચિત્ત જે ઠરીને શાંત થયું તેને સ્થિર આસને બેસી પ્રાણને નિયમમાં લઈ સાવધાનપણે એક પરમાત્મામાં જ જોડી દેવું, મતલબ આમ એકલક્ષી થવું। શ્લોક 12મો। આમ બ્રહ્મરૂપ પરમાત્મામાં મન પરોવાઈ જતા ધીરે ધીરે કર્મની વાસનાઓ ઘસાતી જાય છે। જેમ લાકડા બળી જતા અગ્નિ એની મેળે ઠરી જાય છે, તેમ વધેલા સત્વગુણથી રજોગુણ તમોગુણ નાશ પામે છે અને છેવટ સત્વગુણ પણ શાંત થઈ જાય છે। મતલબ ઉપરનો બોધ મેં બાણ ઘડનારા પાસેથી લીધો। શ્લોક 13મો। બાણ ઘડવામાં બાણ કરનારનું ચિત્ત તલ્લીન થઈ ગયેલ ત્યારે મોટી રાજાની સવારી પાસેથી નીકળી ગઈ તો પણ તેને ખબર પડી નહીં। તેમજ જેનું ચિત્ત આત્મારૂપી બ્રહ્મમાં લીન થયું છે
તેને બહાર અંદર શું થાય છે તેનો ખ્યાલ રહેતો નથી. મતલબ પોતાની આસપાસ પણ શું થાય છે તેની ખબર હોતી નથી. શ્લોક 14મો 22મા ગુરુ સર્પથી બોધ. સર્પની પેઠે પોતાના ઘર વગરના મુનિ એકલા એકાંત ગુફા જેવા સ્થાનમાં શાંત પણ સાવધ પડ્યા રહે. તેના વર્તનનો મર્મ કોઈ કરી ન શકે તે રીતે વગર બોલ્યા રહે. શ્લોક 15મો ઘર બાંધવાથી ઉલટી નકામી ઉપાધિ ને દુઃખ વધે. કેમ કે આ જીવાત્માને ક્યાંય કાયમનો વાસ નથી. જેમ પારકા ઘરમાં પેસીને સર્પ સુખથી દી કાઢે તેમ મુનિ રહે. શ્લોક 16મો 23મા ગુરુ કરોળિયાથી બોધ. એક નારાયણ દેવ પોતાની માયાના બળથી આ વિશ્વ સર્જીને પાછું કાળના વેગથી કલ્પને અંતે તે બધું પોતામાં સમેટી લે છે. શ્લોક 17મો તે પોતાના પ્રભાવ રૂપ કાળથી સત્વાદી ગુણો તથા તેના કાર્ય રૂપ બધી સૃષ્ટિને તેની મૂળ પ્રકૃતિમાં એટલે માયામાં ખેંચી જાય છે. છેવટે એક આદિ પુરુષ જ રહે છે જે જળ ચેતનના આધાર પુરુષ પ્રકૃતિથી પર પરમાત્મા છે. શ્લોક 18મો જે આ ચરાચર સૃષ્ટિના આશ્રય રૂપ કૈવલ્ય મોક્ષધામ રૂપ છે, જે કેવળ સહેજ પરમાનંદ સ્વરૂપ છે, જ્યાં ઉપાધિનું નામ નિશાન નથી. શ્લોક 19મો કેવળ પોતાના જ પ્રભાવ રૂપ એટલે સત્તા રૂપ કાળ શક્તિથી પોતાની ગુણમયી પ્રકૃતિમાં ક્ષોભ કરી એટલે વિકાર પમાડી તે મહત્તત્વ સર્જે છે, એટલે જ્ઞાન ક્રિયાવાળું તત્વ સર્જે છે, તેને સૂત્ર કહેવાય છે. શ્લોક 20મો 3 ગુણવાળું આ સૂત્ર એટલે મહાપ્રાણ શક્તિવાળું આ સૂત્ર અનેક પ્રકારનું આ વિશ્વ સર્જે છે. આ સૂત્રમાં ગૂંથાયેલા વિશ્વમાં ભૂત પ્રાણીઓ ફરી ફરી થયા કરે છે. શ્લોક 21મો હૃદયમાંથી મોં દ્વારા લાળ બહાર ફેલાવીને જેમ કરોળિયો તેનાથી રમે છે અને રમીને પાછો તેને ગળી જાય છે, એવો જ આ સૃષ્ટિ રચી લય કરવાનો જગદીશ્વર ભગવાનનો ખેલ છે. શ્લોક 22મો 24મા ગુરુ ભમરીથી બોધ. સ્નેહ, દ્વેષ, ભયથી કે ગમે તે કારણે જીવ બુદ્ધિપૂર્વક સમજીને જે સ્થળે ચિત્તને પૂરી રીતે ચોડી રાખે એટલે સર્વ પ્રકારે ચિત્તને ચોડી રાખે તો નક્કી તે રૂપ થઈ જાય છે. શ્લોક 23મો ભમરીએ કીડાને દરમાં પૂર્યો હોય તો કીડો ભયથી ભમરીનું ધ્યાન કર્યા કરે છે, એટલે અંતરમાં તેનું ધ્યાન બેસી જાય છે, તો કીડાનો દેહ જ હે રાજા ભમરી રૂપ થઈ જાય છે. શ્લોક 24મો આમ બહારના ગુરુઓ પાસેથી એટલે 24 ગુરુઓ પાસેથી મેં આ ઉપદેશ લીધો છે, એટલે જ્ઞાન બોધ લીધો છે. હવે મારા દેહ પાસેથી જે બોધ લીધો છે તે સાંભળો. શ્લોક 25મો આ મારો જ દેહ મને ગુરુ રૂપ છે, જે પોતે જ મને જ્ઞાન ને વૈરાગ્ય આપી રહે છે, કારણ કે તે જન્મે છે, મરે છે અને અનેક પ્રકારના દુઃખ દર્દો તેનાથી ચાલુ થયા કરે છે, એટલે સતત થયા કરે છે. પણ ઈશ્વર સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાને તે ઉપયોગનો છે. તેમ છતાં તેની મમતા મેલી તે પારકો છે એમ ગણીને ફર્યા કરું છું. શ્લોક 26મો સ્ત્રી, પુત્ર, ઘર,
પૈસો, ઢોર ઢાંખર, સગા સ્નેહી, નોકર ચાકર વગેરેને જીવાત્મા પોતાના દેહ સુખ માટે વસાવીને પોષે છે, પણ અનેક કષ્ટો વેઠીને કમાયેલું ધન પણ મૂકીને દેહ છોડી જાય છે ને ઝાડના બીની પેઠે નવા નવા શરીરના બીયા વાવતો જાય છે, મતલબ અનેક યોનિઓમાં ફરવાના કર્મો બાંધતો જાય છે. શ્લોક 27મો. આ જીવાત્માને સ્વાદિલી જીભ ક્યાંય રસપાન કરવા ખેંચી જાય છે, ક્યાંય વિષયની ઇન્દ્રિય લપટાવે છે, ક્યાંય પેટ ભમાવે છે, ક્યાંય કાન રખડાવે છે, ક્યાંય પરસની આશે તે ઝાવા મારે છે, ક્યાંય નાક સુગંધ માટે ખેંચી જાય, ક્યાંય ચંચળ રૂપની લગનમાં રોડે, તેમજ બીજી કર્મેન્દ્રિયો પણ જેમ ઘણી શોક્તિઓ ભેળી થઈ એક પતિને પીડે તેમ આ જીવાત્માને પીડી રહે છે. શ્લોક 28મો. પોતાની શક્તિરૂપ ત્રિગુણી માયાથી પશુ, પંખી, માછલા, મચ્છર, ડાંસ, સર્પ તેમ વૃક્ષાદી ઘણા પ્રકારના દેહો પ્રભુએ રચ્યા, પણ પરમાત્મા આ એકેથી રીઝ્યા નહીં, પછી માનવી દેહ સર્જ્યો. આ દેહથી જીવાત્મા બ્રહ્મને પારખી શકશે, એટલે મને પારખી શકશે એમ જાણી પ્રભુ પ્રસન્ન થયા. શ્લોક 29મો. ઘણા જન્મો વીત્યે માંડ આ મોંઘો પુરુષ દેહ મળે છે, તે નાશવંત હોવા છતાં તેનાથી ખરો પુરુષાર્થ સરે છે, એટલે ખરો મોક્ષ સરે છે. માટે આ દેહ પડ્યા પહેલા પોતાનું કલ્યાણ સાધવા ધીર પુરુષે, એટલે આત્મપ્રાપ્તિ માટે ધીર પુરુષે જલ્દી મંડી જ રહેવું. વિષયના પદાર્થો તો બધે મળ્યા જ કરે છે, વિષયના પદાર્થો તો બધે મળ્યા જ કરે છે, બધે એટલે સ્વર્ગ ને નરક, તેમ દેવ, મનુષ્ય, પશુ બધી જ યોનિમાં મળ્યા જ કરે છે, માટે તેમાં આયુષ્ય ગુમાવવું નહીં. શ્લોક 30મો. આ સમજણથી મને તીવ્ર વૈરાગ્ય થયો ને અંતરમાં અજવાળું થયું, તેથી દરેક પ્રકારના અહંકાર, નાતા સંબંધ છોડીને, એટલે વળગાડ છોડીને પૃથ્વી પર અસંગ ફર્યા કરું છું. શ્લોક 31મો. માત્ર એક ગુરુથી જ જ્ઞાન વધતું નથી, તેમ હૃદયમાં સ્થિર થતું નથી, કારણ કે ઋષિઓએ પણ આ એક જ બ્રહ્મનો અનેક રીતે બોધ આપેલો છે. શ્લોક 32મો. શ્રી ભગવાન બોલ્યા. ભગવાન દત્તાત્રેયે આમ ઉપદેશ આપતા યદુરાજા સ્તુતિ કરીને ચરણમાં નમી રહ્યા, અને આ ગંભીર જ્ઞાની વિપ્ર વિદાય લઈ રાજી થતા ચાલ્યા ગયા. શ્લોક 33મો. આપણા પૂર્વજ તે યદુરાજા આ અવધૂતનો બોધ સાંભળીને બધા નાતા સંબંધથી છૂટા થઈ બ્રહ્મમાં એક ચિત્ત થયા, એટલે પરમાત્મામાં એક ચિત્ત થયા, મતલબ બ્રહ્મમાં સ્થિર થયા. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.